ઉના દલિત કાંડ જેના ગહેરા પડઘા એ દેશભરમાં ગુંજ્યા હતા એ દલિત કાંડમાં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે, જેમાં 10 વર્ષ બાદ આરોપીઓને 5 વર્ષની સજા થઈ છે। વિસ્તારથી આ કેસ વિશે વાત કરીશું, સાથે જ આજના ચુકાદામાં શું થયું એ વિશે પણ વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। गुजरात सहित समग्र देश में चकचार जगावनार उना दलित अत्याचार कांड में वेरावळ सेशन कोर्टे आज चुकादो आप्यो छे। आ केस में कुल 42 आरोपी हता, जेमांथी 5 ने दोषी ठराववामां आव्या छे, ज्यारे 37 आरोपीओने पुरावाना अभावने कारणे निर्दोष जाहेर करवामां आव्या छे। कायदाकीय लड़त लांबी हती, 10 वर्षथी चाली रही हती। एमां 2 लोकोना मृत्यु पण थई गया छे। जे आरोपी हता एमना वेरावळ सेशन कोर्टना जज पंड्याए 5 दोषितोने सजा फटकारी छे, जेमां एट्रोसिटी एक्ट हेठळ 5 વર્ષની સજા સાથે જ આઈપીસીની અનેક કલમો હેઠળ 2 થી 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સાથે જ 5000 રૂપિયાનો દંડનો આદેશ કરવામાં આવ્યો છે। મુખ્ય 5 આરોપીઓની વાત કરીએ તો એ 5 આરોપી છે રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા, બળવંત ગોસ્વામી। 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 પોલીસ કર્મીઓ પણ શામેલ છે। 11મી જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના 7 સભ્યોને મરેલી ગાયનું ચામડું કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી અને લાકડીઓ અને પાઇપ વડે લોકોને ક્રૂરતાથી માર માર્યો હતો। જે બાદ 4 પોલીસ અધિકારીઓ સહિત 42 આરોપીઓની ધરપકડ થઈ હતી। ઉના કાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। જે બાદ અનેક લોકો ત્યાં પીડિત પરિવારને મળવા માટે આવ્યા। રાહુલ ગાંધીથી લઈને કેજરીવાલ બધા જ ત્યાં આવ્યા હતા। જે બાદ ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યા। 74 જેટલા હુલ્લડો હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત પણ થયું હતું અને સાથે જ કરોડો રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન પણ થયું હતું। આજે ચુકાદો જ્યારે જાહેર થયો એના પછી પીડિત પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ ન્યાય નથી, અન્યાય છે। તો પહેલા ચુકાદામાં શું થયું, વકીલે શું કહ્યું, સાથે જ પરિવારે શું કહ્યું તે સાંભળો। ઉનાના એટ્રોસિટી કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18 ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા, તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ, તેમજ 324માં 3 વર્ષ, તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે। અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતો અને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે। વાળા સાહેબ, આમાં 35 લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે, માત્ર 5 લોકોને આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે। આશરે 340 જેટલા પાનાઓ છે, હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી। બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ। આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે। જે નામદાર કોર્ટેનું જે ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું। જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે। અને બાકી તો મેં આપને પહેલા પણ કીધું, ફરીથી જ કહું છું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અને સરકાર પક્ષેથી મળેલી સૂચનાઓનો
અમે અત્રેથી અમલ કરશું. નહીં, અમે સંતોષ નથી, અસંતોષ છીએ. કેમ કે આજે 10 વર્ષ સુધી અમે લડ્યા તો ઉનાકાંડના જે સ્પેશિયલ કોર્ટ નિમેલી અને સ્પેશિયલ કોર્ટની અંદરમાં જો કેસ હાલવો જોઈએ, આ સરકારે નિમિતી કોર્ટ નિમિતી, તો એનો નિમિતિનો કોઈ મતલબ અમને લાગ્યો નહીં અને અમને અન્યાય થયો છે. જે આ ચુકાદો આવ્યો એમાં કે આજે 5 આરોપીને સજા આપવાની નિમણૂક કરી છે. કાલે કેટલી આપે એ હજી કોઈ નક્કી નથી થઈ. આજે એનું નક્કી થશે કે કેટલી સજા આપવી. જો આ સ્પેશિયલ કોર્ટમાં અમને અન્યાય થયો હોય અને 10 વર્ષ સુધી કેસ હાલ્યો હોય તો એમાં અમને ન્યાય ન મળ્યો હોય અને 10 વર્ષ સુધી કેસ હાલવો જ ન જોઈએ. સ્પેશિયલ કોર્ટની અંદરમાં તો 2 વર્ષની અંદરમાં આ નિકાલ કરવાનું આનંદીબેન કીધું હતું તાત્કાલિક, પણ એ આનંદીબેન અમને ખાલી લોલીપોપ આપીને ગયા છે. કોઈ સરકારની અમને સહાય મળી નથી અને સહાય મળી તો અધૂરી મળી છે. આજે કલેક્ટર આવ્યા હતા આજે 6 મહિના પહેલા, તો એને તાત્કાલિક અમને કીધું હતું કે આને તાત્કાલિક પીડિતોને આજે સહાય બાકી છે એ આપવાની. તો એ સમાજ કલ્યાણ અધિકારી એ મોટા સમંઠિયાળાની અંદરમાં પીડિતોનો કોઈ ન્યાય મળ્યો નથી. કેમ કે આનંદીબેને વસનો આપ્યા હતા કે હું દર 15 દિવસ પછી પણ પાછી મુલાકાત લેવા આવીશ, તો અમારી કોઈ મુલાકાત લીધી નથી. છતાં અમે આજે 10 વર્ષથી લડીને જે લડતા હતા, 10 વર્ષ પછી અમને ન્યાય મળવો જોઈએ, એ અમને ન્યાય આ તંત્રમાં મળ્યો નથી. અમે 10 વર્ષથી કેસ લડતા હતા તો અમને ક્યાંય ન્યાય હરખો મળ્યો ને. અમને જો ગુસ્સા છે, આરોપી ફરાર છે, અમારા છોકરાને ભેય છે, તો અમારે કઈ રીતે આમાં જિંદગી કાઢવાની? સરકારે અમને કઈ આશ્વાસન દઈને વ્યાઈ ગયા હતા ને અમે 10 વર્ષથી લડી કેસ. અમારી માંગણી છે કે અમારે સુપ્રીમમાં જાય કે હાઈકોર્ટમાં જાય, અમારે મેકવાનું નથી. અમારે બીજી લાયલેજ આપે કે ન આપે સરકાર, તો અમારા કેસ લડવાનો છે.